તો એક તરફ જ્યાં વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન મથકો પર મતદારોની કતારો જોવા મળી રહી છે। જૂનાગઢની તસવીરો હવે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ। ત્યાં પણ કેટલાક સ્થળો પર આપ જોઈ રહ્યા છો કે મતદાન મથકો પર તમામ અધિકારીઓ સજ્જ થઈને બેઠા છે। મતદારો પણ પહોંચી રહ્યા છે અને તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે 7 વાગ્યાથી જૂનાગઢ જિલ્લામાં મતદાનની શરૂઆત થઈ છે। હાલ આપણે ધંધુસર વંથલી તાલુકાના ધંધુસર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક ઉપર છે, ત્યારે વહેલી સવારથી મતદાનની શરૂઆત થઈ છે। શાંતિપૂર્વક મતદાનની શરૂઆત થઈ છે। સાંજના 6 વાગ્યા સુધી આ મતદાન ચાલશે। બીજી વાત કરવામાં આવે તો જે રીતે જિલ્લા પંચાયતની 30 બેઠક અને 9 તાલુકા પંચાયતની 158 બેઠક એમ અને કેશોદ નગરપાલિકાની 36 બેઠકનું મતદાનની શરૂઆત થઈ છે। હવે આ મતદાન શાંતિપૂર્વક ચાલે તે રીતે વહીવટી વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા જે તૈયારીઓ છે તે સજ્જ કરી દેવામાં આવી છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને સુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। હવે જોવાનું રહ્યું કે આ મતદારો છે આ લોકશાહીના પર્વની જ્યારે ઉજવણી કર્યું છે તે કેવા ઉમેદવારોની પસંદગી કરશે તે આગામી 28 તારીખના મતગણતરી બાદ ખ્યાલ આવશે। વિજયસિંહ પરમાર, TV9 ધંધુસર। તો TV9 પણ લગાતાર આપને અપીલ કરી રહ્યું છે કે આપ પણ ઘરની બહાર નીકળો અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરો। બરાબર સવારે 7 કલાકે વિવિધ મતદાન મથકો પર મતદાન કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું। પ્રથમ કલાક એમાં સરેરાશ 5% મતદાન નોંધાયું છે। આ ટકાવારી ધીમે ધીમે વધશે, પરંતુ બપોરે આ ટકાવારી ઓછી થાય અને સાંજે ફરી એકવાર વધે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ મતદારો ઉમટી રહ્યા છે મતદાન મથકો પર અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। 1 કલાકનો સમય વીતી ચૂક્યો છે। સવારે 7 કલાકે મતદાન કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું। મતદાન કેન્દ્રો પર અધિકારીઓ પહોંચી ચૂક્યા હતા અને ત્યારબાદ 1 કલાક બાદ જે આંકડો સામે આવ્યો છે તેમાં ટકાવારી જે સામે આવી છે 5% મતદાનની ટકાવારી છે। અત્યારના આજના દિવસની સંભાવના જોવામાં આવી રહી છે। છેલ્લા 2 દિવસથી ખૂબ જ ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, એટલે વહેલી સવારે મતદારો વહેલા પહોંચે મતદાન મથકો પર તેવી આશા સેવાઈ રહી છે। જે બપોરના સમયે મતદાનની ગતિ ધીમી પડે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે, પરંતુ સાંજે ફરી એકવાર મતદાન મથકો પર મતદારો ઉમટે તેવી સંભાવના જોવાઈ રહી છે। પરંતુ તમામ બાબતોની વચ્ચે વધુમાં વધુ મતદાન થાય તેવી આશા પણ સેવવામાં આવી રહી છે। પ્રથમ કલાકમાં સરેરાશ 5% મતદાન નોંધાયું છે। અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેમાં અત્યાર સુધી જે આંકડો આવ્યો છે ટકાવારીનો તે 5% છે। ભાજપ ઉમેદવાર દેવાંગ દાણીએ પણ મતદાન કર્યું હતું। પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે તેઓ। સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન આજે છે। આજે મતદારો જે ઉમેદવારો છે એમનું ભવિષ્ય નક્કી કરશે। પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી આપણી સાથે છે। દેવાંગભાઈ, મહત્વનો દિવસ સ્વાભાવિક છે, પરંતુ મતદાન માટે લોકોને કયા પ્રકારે અપીલ કરવાનું કહેશો? આ વખતે ગરમી એક મોટો પડકાર સાબિત થશે। આ વખતે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને ગરમીની માત્રા વધતી જાય છે। તો તમામ લોકોને મારી અપીલ છે કે બપોરે 12 વાગ્યા પહેલાં આપની સોસાયટીનું, આપના મિત્રોનું, આપના સગાવાલાનું, તમામ લોકોનું મતદાન કરાવો। મતદાન મથક કેન્દ્રો પર તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે અને અમારી પેનલ, ભારતીય જનતા પાર્ટીની પેનલના તમામ ઉમેદવારોને 48 વોર્ડમાં જંગી બહુમતીથી વિજયી બનાવો। અચ્છા, કયા કયા મુદ્દાઓ તમને લાગે છે? કારણ કે ખૂબ બધા રહ્યા છે, પરંતુ જે સિવિક પોઈન્ટ્સ છે, સિવિક મુદ્દાઓ જે છે એ ક્યાંક ભૂલાઈ ગયા અને ક્યાંક એ સાઈડમાં રહી ગયા, એવું તમને લાગે છે અમુક મુદ્દાઓને લઈને? વિકાસની રાજનીતિને આધારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે વિકાસ, ગુજરાતનો વિકાસ, અમદાવાદનો વિકાસ આજે વૈશ્વિક લેવલ પર થઈ રહ્યો છે, ત્યારે આપણે વાત કરીએ કે લોકોએ વિકાસના મુદ્દાને અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ નેતૃત્વમાં આપણે વિશ્વાસ મૂકી વિકાસની આપણે વાત કરીએ કે લોકો મતદાન માટે આવી રહ્યા છે। તમે પડકાર કોને માનો છો? કોંગ્રેસને, આમ આદમી પાર્ટીને? કારણ કે AIMIM પણ છે, અપક્ષો પણ છે। તમે પડકાર કોને માનો છો? અમદાવાદ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ તરફ આગળ વધી રહી છે। તો પડકાર કોઈ નથી। દેવાંગભાઈ દાણીનું કહેવું છે કે આ જે મતદાન છે એ વિકાસના મુદ્દાઓ પર છે અને તમામ જે પેનલો છે, પેનલોમાં મહત્તમ લીડ સાથે ભારતીય જનતા પાર્ટી ફરીથી મહાનગરપાલિકા ઉપર સત્તા પર કાબિજ થશે। કેમેરામેન નટવર પરમાર સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।
તો અમદાવાદના વિવિધ વોર્ડ ખાતે જે મતદાન મથકો પર મોટી સંખ્યામાં મતદારો ઉમટી રહ્યા છે. હવે તસવીરો અમે આપણે બતાવી રહ્યા છે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં હાલ જે સિનિયર સિટીઝન્સ છે તેઓમાં પણ સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેઓ મતદાન મથક પર પહોંચી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે. વહેલી સવારથી શરૂ થયેલાની મતદાનની જે પ્રક્રિયા છે તેમાં વહેલી સવારે જ ખાસ કરીને સિનિયર સિટીઝન સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન ચાલી રહ્યું છે. હાલ અમે નારણપુરા વોર્ડમાં છે અને આપ જોઈ શકો છો કે સિનિયર સિટીઝન જે લોકો છે તે તમામ લોકો પોતાનો જે વોટ છે તે અહીંયા કાસ્ટ કરી રહ્યા છે અને તમામ લોકો જે અપીલ છે તે વોટ માટેની જે છે તે કરી રહ્યા છે. સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો. આપ કેટલા વાગ્યાથી આવ્યા હતા? બસ 5 મિનિટ પહેલા જ આવે. હા, બહુ ઝડપથી પતી ગયું આજે. ઊભું નથી રહેવું પડ્યું લાઈનમાં બિલકુલ. ગરમી છે અને કેવી વાત થઈ રહી છે કે કદાચ મતદાન ઓછું થશે. શું અપીલ કરવા માંગો છો એક સિનિયર સિટીઝન તરીકે? નારાયણપુરા મતદાન ઓછું ના થાય કોઈ દિવસ. શું કહેશો, કેટલા સમયથી અહીંયા આવ્યા હતા, કેટલી ઝડપથી મતદાન પતી? 10 મિનિટમાં અમારું વોટિંગ થઈ ગયું અને બહુ જ સરસ સુવિધા છે, બહુ જ સરસ સુવિધા છે. એમાં સિનિયર સિટીઝન માટે તો બહુ રિસ્પેક્ટ રાખે છે આ લોકો. મતાધિકારનો ઉપયોગ કરવો એ કેટલો જરૂરી છે લોકશાહી માટે? ખૂબ જ જરૂરી છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જરૂરી છે. બિલકુલ આપ જોઈ શકો છો કે આ તમામ લોકો પોતાનો જે વોટ છે તે આપીને આવ્યા છે. મતાધિકાર છે તેનો ઉપયોગ છે તે કરી રહ્યા છે. અમદાવાદની અંદર સવારથી જોવા મળી રહ્યું છે કે અલગ અલગ વિસ્તારોની અંદર ખાસ કરીને સિનિયર સિટીઝનો છે તે એ ઝડપથી બહાર નીકળી રહ્યા છે અને પોતાનો મતાધિકારનો ઉપયોગ છે તે કરી રહ્યા છે. કેમેરામેન દીપક સાથે મિશ્રા, TV9 અમદાવાદ. તો સિનિયર સિટીઝન્સ પણ પહોંચી રહ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે. લોકો અપીલ કરી રહ્યા છે કે ઘરની બહાર નીકળો અને વોટ આપો. જો સિનિયર સિટીઝન્સ વહેલી સવારે ખાસ મતદાન મથક પર પહોંચતા હોય અને મતાધિકારનો ઉપયોગ કરતા હોય તો દરેકે આ લોકોત્સવમાં ભાગ લેવો જોઈએ, મતોત્સવમાં ભાગ લેવો જોઈએ. TV9 પર લગાતાર આપને અપીલ કરી રહ્યું છે કે ઘરની બહાર નીકળો અને આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરો. આજનો એ દિવસ છે જ્યારે આપણે પોતાના ઉમેદવારને નક્કી કરવાના છે, નેતાને નક્કી કરવાના છે અને જે વિસ્તારમાં રહીએ છીએ ત્યાંના કામ સુપેરે થાય તેવા ઉમેદવારને પસંદ કરવાના છે અને આજનો એક જ દિવસ આપણી પાસે છે જેનો સદુપયોગ કરવાનો છે. એટલે વહેલી સવારથી જ્યારે મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે આપ પણ ઘરની બહાર નીકળો અને મતાધિકારનો ઉપયોગ કરો. જણાવી દઈએ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને લોકોમાં વહેલી સવારથી ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. લગભગ 10,000 જેટલા ઉમેદવારો જે છે તે મેદાનમાં છે. અલગ અલગ વોર્ડમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકોને કોઈપણ જાતની મત આપવામાં મુશ્કેલી ન પડે તે માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.